તો પણ તમે આટલો સમય કાઢીને આ ચીજવા ગામમાં મારી મીટિંગ ગોઠવી અને તમે ઉપસ્થિત રહ્યા એટલે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ ઉપસ્થિત આગેવાનો પટેલ સાહેબ, આપણા બંધિયાભાઈ, નગરસિંહભાઈ, ધનસિંહભાઈ, નગીનભાઈ અને આપ સૌ આગેવાનો જે ચીજવા ગામથી ઉપસ્થિત રહ્યા છે, અમે ખૂબ એક ગંભીર ચર્ચા આપણે કરવા અહીંયા ભેગા થયા. આ ચૂંટણીઓ આવે છે, બધા પોતપોતાના પ્રોગ્રામો ગોઠવશે, બધી પાર્ટીઓ આવશે, પણ મુદ્દાને ચર્ચા શું કરીએ આપણે? બધા કહે છે અમે એમ કરીશું અને તેમ કરીશું, પણ ગંભીર પ્રશ્નો છે એ આપણને સમજવાની જરૂરત છે. તમે જોયું હશે આમ આદમી પાર્ટીની સરકાર એક નવી પાર્ટી છે, બીજી બધી પાર્ટીઓ જૂની છે. પહેલા કોંગ્રેસ 30 વર્ષ સત્તામાં હતી, તમે બધા અને આપણા જે જૂના વડીલો છે એમને સત્તા સોંપી હતી, એમનું વહીવટ જોયું. હવે 30 વર્ષ ભાજપની સરકારને લોકો ચૂંટાઈને મોકલ્યું છે અને એમનું પણ વહીવટ તમે જોયું અને જોવો છો. હવે આમ આદમી પાર્ટી 2022 થી આવી, એના પહેલા પણ નાની નાની રીતે કામ કરતી હતી. અમે દિલ્હીની સરકારમાં એ જે વહીવટ કરેલું એની સત્તા અમે જોઈ. અમે પણ બીજી પાર્ટીઓથી આવેલા છે, પણ કેમ આવ્યા? અમે એટલે આવ્યા કે એમનું વહીવટ અમે સારી રીતે જોયું. જે બીજી પાર્ટીની કામ કરવાની પદ્ધતિ હતી ને એનાથી અલગ રીતે આ પદ્ધતિ કામ કરતી હતી. તો એમને અમને આમ આદમી પાર્ટી ભાડું ઝાડું હાવેડું જે આપણે કહીએ એ કામ કરવાની પદ્ધતિ અમને ગમી. આમ આદમી પાર્ટીમાં ખૂબ સરસ ભણેલા લોકો જોડાયેલા છે, સરસ આઈએસ અધિકારી છે, મોટા મોટા અધિકારીઓ છે, મોટી મોટી કંપની જે ભણેલા લોકો છે ને આ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે. પણ રાજનીતિ એવી છે કે ધીરે ધીરે જે ભણેલા માણસો જોડાય, કેમ કે એમનું જે સંસ્થાને જે જ્ઞાન આવે ને એ બધા બીજી પાર્ટીઓ વાળા એમને પાડી નાખે છે. પણ આપણે સમજવાની જરૂર છે આ રાજનીતિ હમણાં આપણે જે કરી છે એ પાયાની રાજનીતિ છે, ગામડાઓની રાજનીતિ છે અને ગામજનો માટે આ કામગીરી છે. આપણે શિક્ષણમાં પાછળ છે, સુવિધાઓમાં પાછળ છે. કેમ? તમે સત્તા ભોગી ચૂક્યા છો. અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, ધારાસભ્યો છે, સાંસદો છે, સરપંચો છે, પણ કેમ આપણા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી? કેમ ગોળ ગોળ થઈને આપણે ત્યાં જ રહી જઈએ છીએ? હું મારી બહેનો અહીંયા જે ઘરથી આવી છે એમને પૂછવા માંગુ છું, થોડા સમય પહેલા તમને બીજી પાર્ટીઓની જે ચૂંટણીઓ હતી, ભાજપની ચૂંટણીઓ, કે તમે ગેસ સિલિન્ડર આપીશું, ગેસનો બોટલ યાદ છે ને? તમે પણ ગયા છો સભામાં. તો ગેસનો ભાવ ને ગેસ સિલિન્ડર ક્યાં છે? હવે તમે પૂછો. મફતમાં ગેસ ભાવ આપીશું એ કીધું તું ને, હવે આપે છે? 5 વર્ષ પતી ગયા, પતવાના આવ્યા છે, તો હવે ગેસ સિલિન્ડર એમને નહીં આપું? પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે મારી બહેનો જે તમે ચૂલો સળગાવો છો એ ચૂલામાંથી જે આ ધુમાડો નીકળે છે, ધુમાડાથી જે આંસુ નીકળે છે એનાથી એમનું મન દુઃખ થાય છે. હવે મન નહીં દુઃખતું તો હવે પ્રધાનમંત્રી બની ગયા તો હવે મન નહીં દુઃખતું, એ નહીં કરી શકતા, પણ એમના તો વહીવટદાર મંત્રીઓ બધા ભાજપની જે બોડી તો બેઠી છે ને અહીંયા. હવે આપે છે તમને ઘરમાં ઝઘડા ખાયા કે નહીં? રોજે કહેતા હતું કે આજે બાટલ નથી, ગેસનું બાટલ લઈને આવો, ફ્રીમાં ગેસનું બાટલ મળવું જોઈએ. બોલવાનો પ્રશ્ન કરવાનો એટલે કરવાનો તમને. હા તમારથી નહીં થાય. સાચી વાત છે. હું
અહીંયા યુવાઓ જે છે જેટલા પણ છે એમને પૂછવા માંગુ છું કેટલા યુવાનો કોલેજ જાય છે કે કેટલાનું ભણતર હમણાં ચાલુ છે? તમારું ચાલુ છે? પૂરું કરી દેજો. તમારું પૂરું કરી નાખ્યું? ક્યાં પડે? કોલેજ કરી નાખી. હવે શું કરો છો? કેટલા યુવાનો કોલેજ જાય છે પાછળ બેઠેલા છે યુવાઓ? આ બહુ દુઃખની વાત છે કે અહીંયા યુવાઓનો કોલેજમાં ભણતર નથી. આ બહુ દુઃખની વાત છે. તમે જોયું હશે જે 60-70 વર્ષ પહેલાની વાત કરી ને મારા નેતા મારા ફાધર સાંસદ હતા યાદ છે ને? અમરસિંહ રાઠવાની દીકરી છું ને મેં પણ પાર્ટી બદલીને આવી કેમ કે વહીવટ જે પહેલા જેવું થતું હતું ને બીજી પાર્ટીમાં હવે એ નથી થતું એટલે મેં નવી પાર્ટીમાં જોડાઈ અને આના વહીવટથી અમે ખુશ છે કેમ કે લોકો માટે જનતા માટે કામ કરે છે અને ભણેલા લોકો જોડે કામ કરવાની આપણને મજા આવે બુદ્ધિજીવી લોકો જોડે કામ કરવાની મજા આવે. હવે જેટલા યુવાનો કોલેજ જતા હતા એ અડધા યુવાનો તમારા મિત્રો જે હશે ને પૂછજો એમને અડધા લોકોએ કોલેજ છોડી દીધું વચ્ચે છોડી દીધું કેમ કે એ લોકો ફીસ નથી ભરી શકતા પૈસા નથી હજારો રૂપિયા લાખો રૂપિયા નથી આપણા પાસે કોઈ મોટી ડિગ્રી કોર્સ કરવું હોય ને એના પણ રૂપિયા આપણને નથી આપણા પાસે સાચી વાત તો એના માટે સરકારે એક શિષ્યવૃત્તિ ચાલુ કરેલી આદિવાસી યુવાઓ ભણે આગળ અને એ યુવાઓ ભણવા માટે જે સબસિડી લેવા જતા હતા એની સબસિડી બંધ કરી દીધી 2-3 વર્ષ 4 વર્ષ આ સરકારે એની ફીસ નહીં ભરવા દીધી આપણે તો ફીસ ના ભરી શકીએ અને પછી કોલેજ તમને ફ્રીમાં ભણવા દે કાઢી નાખે કોલેજ તમને ભણવા નહીં દે કાઢી નાખશે તો બિચારા યુવાઓ જે 1 વર્ષ ભણ્યા કે 2 વર્ષ ભણ્યા પોતાની લાગવડથી કે સરકારી સબસિડીથી પણ સરકારે જ્યારે સબસિડી બંધ કરી દીધી તો આ કોલેજે બાળકોને યુવાઓને કોલેજમાંથી કાઢી નાખ્યું હવે કાઢી નાખ્યું એટલે એનું ભણતર તો પૂરું ચોકડી મારી દીધી એનું ભવિષ્ય પૂરું કરી નાખ્યું હવે 4 વર્ષ સુધી કોઈ સબસિડી કે મદદ આ ભાજપ સરકારના અધિકારીઓએ આપી નહીં તો ચેતર વસાવા ઓળખું છો ને ચેતરભાઈને ચેતર વસાવા ડેડાપાડાના એક યોદ્ધા છે આપણા આદિવાસી સમાજના તે ખૂબ સરસ લડત આપેલી ગાંધી આદિવાસી સમાજના મેં દીધું અને એ લડત આપી બિરસા મુંડા ભવન જે આપણો આદિવાસી આદિજાતિનું જે ઓફિસ છે સંખ્યામાં યુવાનો ત્યાં ગયા હતા અને લડત આપી તો એ શિષ્યવૃત્તિ 4 કે 5 વર્ષ પછી ચાલુ કરી તમે તપાસ કરી લેજો તો જે નસીબદાર હતા બાળકો જે ભણતા હતા એમને મળી ગયું પણ જે 2-3 વર્ષ પહેલા કોલેજે જે બાળકોને કાઢી નાખ્યું એમને હવે ફીસ મળે એ ના મળે એ પાછું ભણવા જાય ના જાય એનું મનોબળ તોડી નાખ્યું યુવાનોનું ભવિષ્ય બગાડી નાખ્યું હવે આ ભણતર જે નથી પૂરું કરી શક્યા તો નોકરી મળે કોલેજ પૂરું કર્યા વગર આપણને નોકરી મળે આપણે 1000 સર્ટિફિકેટ 1000 ડિગ્રી કે 1000 કાગળો એ લોકો માંગે છે બહાર કંપનીઓ વાળા સરકારી નોકરી તો હવે સપનામાં આવે છે પહેલા કેટલી સરકારી નોકરીઓ હતી ગામડાઓમાં હવે જો કેટલી સરકારી નોકરી વાળા આપણા આદિવાસી કે રાઠવામાંથી છે કોઈ યુવાને નોકરી મળે છે તો નોકરી પણ નહીં મળતી તો હવે કેવી રીતે જીવવાનું મા બાપ છે યુવાઓ છે ખેતી કરી લઈએ આપણે ખેતી પર જીવી લઈએ આપણા યુવાઓ કે જે આપણા પ્રજા છે ખેતી પર જીવવા માંગે છે એ જીવે છે પણ જ્યારે કપાસ થઈ જાય અનાજ થઈ જાય એનું ભાવ તમને મળે છે એનું ભાવ તમને મળે છે બૂમ ભરાડા પાડવું પડે વળતર માંગવું પડે મળે ને તો હવામાં બોલેલી તો કે આપણે કવાડની પણ એપીએમસી ચાલુ કરીએ
જોઈએ ને પડે ને આપણને ભાવ ક્યાં વ્યવસ્થિત મળે, આપણું આવડ જવડનું જે વ્યવસ્થા છે એના પૈસા આપણે હાચવી શકીએ. હવે આપણે ખેતીનું પાકનું પણ આપણને ભાવ નથી મળતું તો આપણે જવાનું કેવી રીતે? આપણને અધિકાર નથી. બાર ઉદ્યોગપતિને જમીનો આપવા માંગે છે, ખબર ને તમને? આપણે